અહીં મદની બે મેચ કવડી છો જે કયા પણ આનો માલિક હું નથી, મારા બાપા જરા ઈ છે જો ભાવાનો ભાઈબંધ છે. મિત્રો આ અમારું સૌથી મોંઘું દાડ્યું છે કામ કરવા વાળું. તો હેલો દોસ્તો, વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. તો ફરીથી મારા પાંગા જેવા વ્લોગમાં તમારું સ્વાગત છે મિત્રો. તો પહેલાં તો જય શ્રી રામ ને ગુડ આફ્ટરનૂન મિત્રો, કેમ કે વ્લોગ બપોર પછીનો 2:30 વાગે સ્ટાર્ટ થયો છે મિત્રો. તો આજનું કામ શું છે જો ધબાધબી બોલે. હજી પહેલાં ખેતરમાં હાથિયું ખેંચી હતી ને મિત્રો, આપણે એના પાથરા હારવાના છે. ગંજી કરવાનું કે કોંદવું તમારે જે કે હું તો ઢેગલો કરવાનું છું આપણી દેશી લોકલ ભાષા. તો ચલો કન્ટિન્યુ. મિત્રો આ અમારું સૌથી મોંઘું દાડ્યું છે કામ કરવા વાળું દાદાનું. આખા દિન દાડી શું હોય ખબર છે? કેટલી હોય ભાઈ તારી દાડી? 2 ચોકલેટ. क्या बोला तूने? 2 ચોકલેટ આખા દિન 2 ચોકલેટ. કેટલી? આપણે શું કામ કરીએ? ચલો મિત્રો, 2 રૂપિયાની ગોળીનો પાવર જો. હા, 2 રૂપિયાની ગોળી બોલે, ગોળી બોલે મારી જાન. તો ફાઇનલી આપણે છે ને મિત્રો આવી ગયા કોંદવું ગંજી કે જી ઢેગલો કહે ને એની માથે આપણી પોસ્ટિંગ ફરી ગઈ મિત્રો. સીધો અહીંયા ખડકવામાં આમ હરખું લાઈન ટુ લાઈન ખડકવા જાઓ અહીંથી આમ જાઓ મિત્રો. મારા માં કેમ આવે પેલું શું કહેવાય કે હું શબ્દ નથી મિત્રો. તો ચલો એ આપણા દાદી છે માં, એના માં કાંઈ જા હે તું કાંક નતો કહેતો કે વાદળમાં આવી જાય? હરગી ગઈ દીધો મિત્રો. આમાં સિકોડા કેમ છે જોઈ લો, કઈ ઘટે નહીં એવા છે ચીકુડા સિકોડા. હા તો સડી જાય અહીંયા વજાય મરી જાય અહીંયા મેર. अच्छा કાલા ખૂતી જાઓ દીદા. હા મિત્રો આ 4 થઈ ગયો. એ અરે દાદા આવીએ તો શું કહેવાય પછી ખબર છે ને? તો ફાઇનલી મિત્રો આ ખેતરનો છેલ્લો પાથરો મારા માં લઈને હાજર થઈ ગયા. એ આલે લે આ ભાઈ મિત્રો અમારે હવા જ ગયો છે, છત્રી નાકડા વાળો ચડી ગયો અહીંયા મિત્રો. આ શું સમય તો આપણા સડાઈને શું કહેવાય? कौन है ये लोग? कहाँ से आते हैं? ડીજે મિત્રો ડીજે. તો ફાઇનલી મિત્રો કોંદવાનું એક ખેતરનું કામ પૂરું થઈ ગયું. ગઈકાલે જે ખેતર ખેંચી હતી ને હવે ના ભેગી કરવા જવાનું થાય. આમ જોઈ લો મિત્રો એટલી થઈ એક ખેતરની. ને ફૂલડા કેમ છે મિત્રો જોઈ લો, કમેન્ટ કરજો. મસ્ત મસ્ત લહણનો ચારો છે મિત્રો. તો ચલો કન્ટિન્યુ. સુમિતી તું શું કરે ભાઈ? નાસ્તો. સુમિત ભાવલો તને બહુ ગવરાય કે નહીં? હા શું કરાય એનું? ધ્યાન થઈ જાઓ. એ વિડીયો હરણ ઘરના જોયો, આપણો બ્લોગ છે નહીં જોઈ. તો ફાઇનલી મિત્રો આપણા લોકેશનમાં પૂકી ગયા ને. અહીંયા જે ગઈકાલે 3 હાર દેવા નથી એ ભાઈ લઈ ગયા ને હવે આપણે આના પાથરા કરવાના છે. તો ચલો. તો ફાઇનલી મિત્રો અડધા ખેતરની હાથીઓ ભેગી થઈ ગઈ ને મિત્રો. અને ઢેફો નાય, ઢેફો કહેવાય ઢેફો. શાબાશ. આપણે ઢેફા કાઢ્યા મિત્રો. ચલો
તો ફાઇનલી મિત્રો હાટીઓ ભેગી થઈ ગઈ ને આ પાછળ દેખાય ને આપણી કંપની છે. આનો લેબર ને હેલ્પર ને આસિસ્ટન્ટ ને ઇન્ચાર્જ ને ઓપરેટર ને બધી હું જ છું, પણ આનો માલિક હું નથી. મારા બાપા જરા એ છે, બાકી કંપની આપણી છે મિત્રો. ચલો તો ફાઇનલી મિત્રો છે ને શું કહેવાય કે એક કાંડ થઈ ગયો. સમજો અહીં મદની બે મેચ કવડી ગયો, એક અહીંયા એક અહીંયા. ટોપી તો મિત્રો લેવાય નહીં, હેળા જ નથી રહી. વ્યાહે મત થઈ તો શું કરવાનું, બે કવડી ગઈ બસી જો કહું કોઈ નથી મિત્રો. સુમિત તો નહોતો, નકર મજા આવી જાય ને મિત્રો. હસતા એનું રિઝલ્ટ આજ નહીં આવે, કાલ મોટું ઓછી જાય. જોજો કાલના બ્લોગમાં પાછા મળી ગયું તો અટાણે કન્ટિન્યુ રહેશું. હા ચા ને પછી હું દેખાડું હોજો કેવો ચડે નહીં. બે કવડી ગયો તો ચલો સુમિત બોલ બટ્ટા. गजब बेइज्जती है। હું તારો શું છે તમારો ભાઈ બંધ મિત્રો? આ હું એનો ભાઈબંધ છે. હું તારો ભાઈબંધ નથી, હું તો ભાવાનો ભાઈબંધ છે. તો ફાઇનલી મિત્રો હાથી ભેગી કરવાની બદલે છે ને ખેતર ખાલી થઈ ગયું. હવે આમાં સીધું ટ્રેક્ટર જ મૂકવાનું છે ને મિત્રો. હાલો મધમાખી એક કેવા કેવરાવે નહીં મિત્રો. ગંજી હરખી નથી કરવા દીધી. આમ જાઉં તો જેમ તેમ કરી નાખી મિત્રો. રો આમ જાઓ મિત્રો ઢેગલો ગંજીનું તો શું કહેવાય કે આખું અહીંયા બદલે ફેરવી નાખ્યું ને મિત્રો. મારો ફેસની ઓલો શું કહેવાય નકશો ફેરવી નાખ્યો. જો રાહણ ગંજીનો આનો ફેરવી નાખ્યો. જો હરખી ખડકવા નથી દીધી. આ ફેસનો હાથ પડી જાય ને તો શું કહેવાય કે આખો નકશો બદલી જાય. આજ સુધી કોઈ છોકરીને ટચ નથી કરવા દીધો ને આમ મધમાખી મિત્રો મફતમાં પોપિયું ભરીને હોય છે. ચલો ઘેર જઈને મળીએ. તો મિત્રો આપણા ભાઈબંધને શું ખાવું મિત્રો? આ બોર કેટલા ને ભાઈ જો અહીં જરા હાલો એને પાડી ને પછી મળીએ. તો ફાઇનલી મિત્રો આપણે ભાઈબંધને બોર પાડી દીધા ને મિત્રો. મધ કેવડી ને મધની મેથી એમાં જે દુખાવો થાય આમ નેક્સ્ટ લેવલ, કાંઈ ઘટે નહીં મિત્રો. હા થવા દઈએ, જો બહુ વચ્ચે તો દવાખાને જાઉં, નકર પછી આછે સારું થઈ જાય. હા મિત્રો જોઈ બોર ખાય. બોર કેટલા ને ભાઈ જરા કમેન્ટ કરજો. તો ચલો તો ફાઇનલી મિત્રો ઘેર આવી જાય ને ઘેર આવીને હક નથી. સુમિતના મમ્મી મારા કાકી મતલબમાં એને નાળેલ વજેરવાના છે ને એ કે મને નાળેલ કાઢી દે માતાજીને. લાવો કાઢી દીધી. હાલો નાળેલ કાઢતા કેટલા ને આવડે મિત્રો કમેન્ટ કરજો. તો ફાઇનલી મિત્રો નાઈ બાઈ જોઈને ફ્રેશ થઈ ગયા ને હમણાં નાવાનો ટાઈમ બદલી જો. મોર્નિંગની બદલે ઇવનિંગ થઈ ગયો ને સાંજમાં શું છે જો ઓળા થશ. મારા દાદીમાં એ રીંગણા હે કાચથી ઓળા થશ. અહીંયા મોટો ભાઈ જો મેંડવી ખાઈને મારા માન બધા ઓળા ફોલે. તો હાલો આગળ મળી ગયા ને શું કહેવાય કે મિત્રો અમને વ્લોગમાં તમને આવું જોવા મળીએ ને. ઓલી મધની મેં ખોજવાને બદલે મિત્રો તો સારી થઈ ગયા મૂકી. અમારા કાકા છે ને સુમિતના પપ્પા મિત્રો, એને કેમ છે ખબર છે, એને પગે મેં કેવડી હોય ને તો એને મોઢે પહોંચી જાય. એને એમ થાય ને મારે શું કહે કે મને એમ હતું કે હોજી જાય કેવડી તો ઘણી વાર કોઈ વેજી નથી. તો આજ આમ થઈ ગયું, અમુક સારું થઈ ગયું મિત્રો. મસ્ત થઈ ગયું ફેસ ને શું કહેવાય કે મસ્ત મજાનો દી આથમી ગયો. જોઈ લો મિત્રો. તો આજના બ્લોગમાં આટલું જ. બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરતા જજો, નો સારો લાગ્યો હોય તો જય શ્રી રામની કમેન્ટ કરજો ને પછી સબસ્ક્રાઈબ કરતા જજો. તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં નવા જોશ ને ઉમંગ સાથે. તો જય શ્રી રામ, રાધે રાધે, બાય.